નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે જ્યેષ્ઠ પૂર્ણિમાના વ્રત વિશે જાણશું અને તે વ્રત કઈ રીતે રાખવું અને વડસાવિત્રી વ્રત કથા। અને તે દિવસે તમે જો વડસાવિત્રી વ્રતની પૂજા આ રીતે કરી લીધી તો તમારો બેડો પાર થઈ જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે સાવિત્રી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં સાવિત્રી જરૂર લખી દેજો। મિત્રો, આજના વિડીયોમાં આપણે જ્યેષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે લેવાતું વડ સાવિત્રીનું વ્રત અને તેનું મુહૂર્ત અને તેની પૂજા કરવાની વિધિ અને આ દિવસના મહિમા વિશે જાણીશું। તો મિત્રો, આ વિડીયોને આખો જોવા વિનંતી। અકાલ મૃત્યુના ભયને હરનારા સૂર્યનંદન શ્રી યમરાજ મહારાજની કૃપા તમને અવશ્ય મળશે। મિત્રો, જેઠ મહિનાની પૂર્ણિમા એટલે કે વટ સાવિત્રીનું વ્રત રાખવામાં આવે છે। મિત્રો, પૌરાણિક માન્યતા અનુસાર આ વડસાવિત્રીના વ્રતથી મહિલાઓને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। એની સાથે જ સંતાનનું સુખ અને પતિનું સુખ પણ પ્રાપ્ત થાય છે અને તેના પતિનું આયુષ્ય લાંબુ રહે છે। આપણી ભારતીય સંસ્કૃતિમાં પતિને દેવતા તરીકે પૂજવામાં આવે છે અને પતિ પરમેશ્વરના રૂપમાં તેનું પૂજન કરીને મહિલા પોતાના પત્ની ધર્મની રક્ષા કરી શકે છે। ભારતીય સંસ્કૃતિ અનુસાર મહિલાઓ હંમેશા એવું ઈચ્છે છે કે પોતાના પતિના પહેલા તે આ દેહ છોડે। આ એક સતીત્વની નિશાની માનવામાં આવે છે જેથી જીવનભર પતિનો સાથ રહે છે। આવી પહેલેથી જ આપણા ઋષિમુનિઓના સમયથી આ બધી સંસ્કૃતિ આવી રહી છે। આવી બધી સમજણ છે આજે પણ ભારતની મહિલાઓમાં જોવા મળે છે। જો કે આજના જમાનાની મહિલાઓ છે આધુનિકતા પ્રમાણે વ્રત કરે છે પણ આ બધું સમયના લીધે જ થાય છે। પણ મિત્રો, જેઠ મહિનાની આજે પૂર્ણિમા આવે છે ત્યારે વટ એટલે કે વડલાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે કે જે ભગવાન નારાયણનું સ્વરૂપ છે અને તેને મંગળ દેવતાનું સ્વરૂપ પણ માનવામાં આવે છે અને ગ્રહની બાધા પણ દૂર થાય છે। વડલાનું વૃક્ષ છે એ સૂર્ય પૂજાની સાથે પણ જોડાયેલું છે। જો મિત્રો, તમારા જીવનમાં સૂર્ય સંબંધિત કોઈ દોષ હોય અથવા મંગળ સંબંધિત કોઈ દોષ હોય તો મિત્રો વડલાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે। આમ જોઈએ તો વટ સાવિત્રીના વ્રત દરમિયાન બહેનો છે પોતાના મંગળ ગ્રહ અને પોતાના સૂર્ય ગ્રહને મજબૂત કરે છે। એ રીતે જે આપણે જોઈએ છીએ કે જેઠ મહિનામાં એટલે કે એ સૌથી મોટો મહિનો ગણવામાં આવે છે। આ મહિનો છે એ મંગળ દેવતાનો મહિનો માનવામાં આવે છે। એટલા માટે આજે મિત્રો પૂર્ણિમાના શુભ દિવસે વડલાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે કે જેથી કરીને મિત્રો બહેનો છે એ મંગળ ગ્રહની શુભતા પ્રાપ્ત કરી શકે છે। મંગળ ગ્રહ છે એને શોભાનો ગ્રહ માનવામાં આવે છે। ભગવાન શ્રી હનુમાનજીની પૂજા જેમ પુરુષો કરે છે એની સાથે બહેનો પણ કરે છે કે જે મંગળ ગ્રહની શાંતિ માટે બહુ ઉત્તમ માનવામાં આવે છે। એ જ રીતે વડલાનું વૃક્ષ છે એ વૃક્ષ પણ પૂજનીય છે। એની સાથે જ પીપળાનું વૃક્ષ પણ પૂજનીય છે અને એની સાથે જ આપણે પ્રકૃતિમાની પણ પૂજા કરીએ છીએ। બહેનોને શક્તિની બહુ આવશ્યકતા રહે છે કારણ કે બહેનો માસિક ધર્મમાં આવે છે એ સમયમાં પણ તેની અશક્તિનો સામનો કરવો પડે છે અને બીજી વખત લગ્ન પછી સંતાન પ્રાપ્તિ અર્થે પણ બહેનોનું શરીર છે એ શક્તિ વગરનું થઈ જાય છે। એ સમયમાં પણ તેને શક્તિની જરૂર પડે છે। એટલા માટે પણ આ જેઠ મહિનાની પૂર્ણિમા જે છે એ વર્ષમાં એક વખત આવે છે ત્યારે બહેનો ખાસ વડલાના વૃક્ષની પૂજા કરે છે જેથી તેમને શક્તિ પ્રદાન થાય છે। એની સાથે જ શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે, આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે અને પતિનો શુભ ફળ અને સંતાન સુખ પણ પ્રાપ્ત થાય છે। આ બધા સુખો છે એ સૌભાગ્યવર્ધક છે। એટલા માટે જ સૌભાગ્ય પ્રાપ્ત કરનાર આ વડ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે અને મિત્રો, પૌરાણિક કથા અનુસાર સાવિત્રી દેવીએ પોતાના તપ અને સતીત્વથી મૃત્યુના સ્વામી ભગવાન સૂર્યનંદન યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પરત મેળવ્યા હતા। સાવિત્રી દેવીજીએ પોતાના પતિના પ્રાણ આજના દિવસે પાછા મેળવ્યા હતા। તેણે યમરાજને પ્રસન્ન કરીને પ્રાણ પાછા મેળવ્યા હતા અને એ સમયે વિધિના આખા લખિયા જ બદલાઈ ગયા હતા તેવી પણ માન્યતા છે। એટલા માટે આજે પતિની લાંબા આયુષ્ય માટે વડલાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે
કે જ્યાં સાક્ષાત યમરાજ મહારાજ બિરાજે આવે છે. પતિની સલામતી માટે, લાંબુ આયુષ્ય અને સુખાકારી માટે આ વ્રત કરવામાં આવે છે. વડ સાવિત્રીના વ્રતના દિવસે સૂર્યોદય સમયે વડલાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે અને ત્યારે પૂર્ણિમાની તિથિ હોવી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. હવે પૂર્ણિમાની તિથિ છે એ 2 દિવસ રહે છે. તારીખ 21 જૂન શુક્રવાર અને તારીખ 22 જૂન શનિવારે રહે છે. આ બંને દિવસે વડ સાવિત્રી વ્રત છે એ રખાય એવું લાગે છે. ત્યારે આપણે કયા દિવસે આ વ્રત રાખવું તે આપણે સમજીએ, કારણ કે મિત્રો અત્યારે એક તિથિ છે એ 2 દિવસ પડી શકે છે. સૌપ્રથમ આપણે જાણી લઈએ કે જેઠ મહિનામાં પૂર્ણિમા આરંભ ક્યારે થાય છે અને તેનું પૂજન ક્યારે કરવું. મિત્રો, હિન્દુ પંચાંગ અનુસાર જેઠ મહિનાની પૂર્ણિમાની તિથિની શરૂઆત તારીખ 21 જૂન 2024ના રોજ સવારે એટલે કે આજે 7:30 વાગ્યે થાય છે અને આ તિથિનું સમાપન છે એ 22 જૂન 2024ના શનિવારના દિવસે સવારે 6:30 વાગ્યે થાય છે. મિત્રો, રાત્રિની તિથિ પ્રમાણે જોઈએ તો પૂર્ણ ચંદ્રમા કે જે જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમાનો પૂર્ણ ચંદ્રમા આવશે તે 21 જૂન 2024ના દિવસે હશે. આપણે વ્રતની પૂર્ણિમા જેને કહીએ છીએ અને સૂર્યોદયની તિથિ પ્રમાણે જો આપણે વડલાના વૃક્ષની પૂજા કરીએ છીએ તેમજ વ્રત રાખીએ છીએ અને સ્નાન કરવું, દાન કરવું, એ બધો જે મહિમા છે એ તારીખ 22 જૂન 2024ના દિવસે છે કે જે સૂર્યોદયની તિથિ પ્રમાણે પણ બહેનો વ્રત રાખી શકે છે. તો આપણે વ્રત ક્યારે રાખી શકીએ? તો મિત્રો, અગાઉથી જ આપણી આસપાસના મંદિરમાં જે બ્રાહ્મણ દેવ હોય છે તેને આપણે પૂછી લેવું વધારે હિતાવહ માનવામાં આવે છે કે આપણે વ્રત ક્યારે રાખી શકીએ, કારણ કે મિત્રો તિથિ છે એ 2 દિવસ પડી શકે છે. આ વડ સાવિત્રી પૂર્ણિમાના દિવસે શુભ યોગ પણ છે, એટલે આ જે વ્રત છે એ જે બહેનો રાખે છે એને પુણ્ય ફળની પ્રાપ્તિ અવશ્ય થઈ શકે છે. આ વડ સાવિત્રીનું વ્રત છે એ જે બહેનો માસિક ધર્મમાં છે એ રાખે કે નહીં તો મિત્રો તે લોકો પણ આ વ્રત રાખી શકે છે. પરંતુ મિત્રો, એનાથી આ પૂજા થઈ શકતી નથી. પૂજા છે આપણા પાડોશીના ઘરની કોઈ પણ મહિલા છે પૂજા કરી શકે છે અને એને આપણી પૂજાનો લાભ આપવો. અને આ વ્રત છે એ ગર્ભવતી મહિલા પણ કરી શકે છે. એટલા માટે આપણે પૂજાની સામગ્રી છે એ વ્યક્તિને આપી દેવી જોઈએ કે જે આ વડ સાવિત્રીની પૂજા કરે છે અને જે આપણા હિસાબે પૂજા કરતો હોય એને પણ દક્ષિણા આપવી જોઈએ. એ ભલે પછી આપણા પાડોશી હોય કે બ્રાહ્મણ હોય, ગમે તેને દક્ષિણ આપવી જોઈએ કે જેથી પૂજાનું ફળ છે આપણને અવશ્ય પ્રાપ્ત થઈ શકે. મિત્રો, આ દિવસે તાંબાના લોટામાં જળ ભરીને કાચું દૂધ અંદર ભેળવીને પતાસા રાખીને પીપળાના ઝાડને ચડાવવું જોઈએ. આનાથી મિત્રો આપણું અટવાયેલું ધન છે એ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત દેવી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે લાલ વસ્ત્રમાં કોડી બાંધીને એને આપણી પૈસા રાખવાની તિજોરીમાં રાખી શકાય છે. આનાથી આર્થિક સંકટ દૂર થાય છે. પતિ પત્ની જો આ વ્રત રાખી શકે તો આ બહુ શુભ માનવામાં આવે છે, કારણ કે વ્રતને કરવાથી આરોગ્ય પ્રાપ્તિ બહુ સારી થાય છે અને પતિ પત્ની એક સાથે આ વ્રત રાખી શકે છે તો તે બંને વચ્ચે પ્રેમ પણ વધી શકે છે અને ચંદ્રદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આજે પૂર્ણિમા છે તો ચંદ્રદેવને અર્ઘ્ય અવશ્ય આપો. કાચું દૂધ, ચપટી ચોખા અથવા તો ચપટી હળદર અને ચપટી કંકુ નાખીને ચંદ્રદેવને અર્ઘ્ય આપવામાં આવે છે. જો મિત્રો તમે આ પણ ન કરી શકો તો ચંદ્ર દર્શન જ્યારે થાય ત્યારે નમન કરી લેવું જોઈએ. એને પણ બહુ શુભ માનવામાં આવે છે અને તેનું અવશ્ય ફળ તમને મળે છે. મિત્રો, બ્રહ્મા વિષ્ણુ મહેશ કે જે વડલાના વૃક્ષમાં વાસ કરે છે, આજે વડલાના વૃક્ષની પ્રદક્ષિણા કરવાથી પણ ઘરમાં સુખ શાંતિ અને વધારે ધન આવી શકે છે. મિત્રો, આ દિવસે આ પ્રકારના ઉપાયો પણ કરવામાં આવે છે અને સાથે જ જો આપણે દેવામાંથી મુક્તિ મેળવવી હોય તો લોટની સાથે દીવો પ્રગટાવીને 11 દિવસ સુધી સાંજના સમયે વડલાના ઝાડ પાસે તે દીવો પ્રગટાવવો જોઈએ. મિત્રો, આમ કરવાથી આપણી ઉપર જો દેવું હશે એમાંથી પણ મુક્તિ મળી શકે છે અને આપણા ઘરમાંથી આર્થિક સંકટ જો હોય છે તો તે પણ દૂર થઈ શકે અને મહિલાઓને જો શારીરિક તકલીફ રહેતી હોય તો તે પણ દૂર થઈ શકે છે.
એની સાથે જ પગમાં ચાંદી ધારણ કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. મિત્રો, તો હવે આપણે આ વડ સાવિત્રીની પૂજા વિશે જાણીએ કે જે સૌભાગ્યવતી બહેનો છે એ આ વડ સાવિત્રીના વ્રતની પૂજા કરવા માંગે છે અને તેનું વ્રત રહેવા માંગે છે તો તેઓએ સવારે વહેલા ઉઠે, ત્યારબાદ ઘરની સફાઈ કરે, પોતાના ઘરના આંગણાની સફાઈ કરે અને જે ઘરનો મુખ્ય દરવાજો છે એને સાફ કરે અને એના પછી સ્નાન કરીને સ્વસ્થ વસ્ત્રો પહેરીને સૌપ્રથમ પહેલા શૃંગાર કરે અને માથા ઉપર સિંદૂર લગાવવું કે જે ખાસ કરીને સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે. આના પછી તે 16 શણગાર કરી શકે છે અને તે વડલાના વૃક્ષની પૂજા માટેની તૈયારી કરી શકે છે. એની સાથે જ યમરાજની પૂજા કરવાની હોય છે અને તેને દીવો કરવાનો હોય છે. મીઠાઈ અને અક્ષત પણ ચડાવવાના હોય છે. વડલાના ઝાડની નીચે જળ ચડાવવાનું હોય છે અને એમાં પૂજાની સામગ્રી જે હોય એમાં વાંસનો પંખો છે અવશ્ય રાખવો જોઈએ. વડલાનો છોડ, ધૂપ અને કાચું સૂતર, પાન, સોપારી, નારિયેળ, સિંદૂર અને અક્ષત અને સુહાગનનો સામાન અને પલાળેલા ચણા, કળશ આ બધી જ પૂજાની સામગ્રીઓ છે કે જે પૂજા સમયે રાખવી જોઈએ. ત્યારબાદ વડલાના ઝાડની નીચે સત્યવાન સાવિત્રીની પૂજા કરીને વડલાના ઝાડની પ્રદક્ષિણા 7 વખત કરવાની હોય છે. એની સાથે જ લાલ દોરો અથવા તો સફેદ સૂત્રના દોરાથી 7 ફેરા ફરવાના હોય છે. ત્યારબાદ આરતી કરવાની હોય છે અને કથા સાંભળવાની હોય છે અને જેને જરૂર હોય તેને દાન કરવાનું હોય છે અને બ્રાહ્મણ દેવને વસ્ત્ર ભેટ અને દક્ષિણા આપી શકાય છે. આ દિવસે મિત્રો મહિલાઓ એકબીજાને બધાઈ અને ભેટ પણ આપે છે. મિત્રો, આ વડ સાવિત્રીનો મહિમા તો ઘણો બધો છે. આ વડ સાવિત્રીનું વ્રત છે આજીવન પણ કરી શકાય છે અને 5-7 વર્ષનું નિમ પણ લઈ શકાય છે. અને જે મહિલાઓ પહેલી વખત આ વ્રત કરે છે એના માટે સાવિત્રી એ યમરાજ પાસેથી 100 પુત્રોની માતા બનવાની ભેટ માંગી હતી. પછી યમરાજે તેને વરદાન આપ્યું હતું કે જેના કારણે સત્યવાનનું જીવન પણ તેને પાછું આપવું પડ્યું હતું. કારણ કે મિત્રો, સત્યવાન વિના સાવિત્રી છે 100 પુત્રોની માતા કેવી રીતે બની શકે? એટલા માટે જ વડલાની પૂજા કરવાથી સાવિત્રી દેવી અને યમરાજ મહારાજના આશીર્વાદ અવશ્ય મળે એવી માન્યતા છે. મિત્રો, આટલા માટે સૌભાગ્યવતી બહેનો છે પોતાના કંકુનો ચાંદલો છે અખંડ રહે અને સંતાનની કામના તથા સંતાન પ્રાપ્તિ માટે પણ આ વડ સાવિત્રીનું વ્રત છે અવશ્ય રાખે છે. મિત્રો, એવું પણ કહેવામાં આવે છે કે વડલાના ઝાડની નીચે જે પૂજા કરે છે એનો વંશવેલો હંમેશા વધતો રહે છે અને પરિણીત મહિલાઓનો જે ધર્મ એટલે કે જે સતીત્વનો ધર્મ છે સચવાઈ રહે એ માટે પ્રભુ પ્રાર્થના કરે છે. મિત્રો, આ પૂર્ણિમાનું વ્રત રાખીને પાપો તો સમાપ્ત થાય છે પણ આર્થિક સંકટ હોય એમાંથી પણ મુક્તિ મળે છે. મિત્રો, જેમ સાવિત્રી દેવીએ પોતાના પતિની રક્ષા કરી અને તેને યમરાજ પાસેથી પાછા લાવ્યા એવી જ રીતે બહેનો છે આવી શુભકામના કરે છે કે પોતાના પતિનું આયુષ્ય લાંબુ રહે અને પોતે પણ તે અખંડ સૌભાગ્યવતી બની રહે. તો મિત્રો, આપણે હવે વડસાવિત્રી વ્રત કથાને સાંભળીએ કે જે મહિલાઓને આ દિવસે વડની પૂજા કરીને આ કથા અવશ્ય સાંભળવાની હોય છે. મિત્રો, ઘણા વર્ષો પહેલાની આ વાત છે. અશ્વપતિ નામનો એક રાજા હતો. તેને એક રાણી હતી જેનું નામ વૈશાલી હતું. રાજા અને રાણી ખૂબ ઉદાર અને માયાળુ હતા. તેઓ બધી રીતે ખુશ હતા પરંતુ તેઓના ઘરે સંતાનની ખોટ હતી. એક દિવસ તેમના મહેલમાં સાધુ મહારાજ આવ્યા. તેમને પણ રાજારાણીની સ્થિતિ જોઈને દુઃખ થયું. આથી તેમણે વાંજિયામેણું ભાંગવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવાનું કહ્યું. રાજા રાણીએ સાવિત્રી દેવીનું વ્રત રાખવાનું શરૂ કર્યું. થોડા સમય પછી દેવી પ્રસન્ન થયા. રાજા રાણીએ કહ્યું કે માતા, અમે બધી રીતે ખુશ છીએ પરંતુ અમારા ઘરે સંતાનની ખોટ છે. માતાએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્ર નહીં પણ પુત્રી છે. તે પુત્રી એવી ગુણિયલ અને ભક્તિવાળી હશે કે જે આગળ જતા તમારું નામ રોશન કરશે. આવું કહી માતા અંતર્ધ્યાન થઈ ગયા. 9 મહિના પછી વૈશાલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો. માતા સાવિત્રીની કૃપાનું ફળ માની આ પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું. સાવિત્રી જેટલી દિવસે ન વધે તેટલી રાતે વધવા લાગી. રાજા રાણી તેને લાડકોરથી ઉછેરવા લાગ્યા.
તે દેખાવે ખૂબ સુંદર હતી. વળી માતા પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા. સમય જતા રાજા રાણીને તેના લગ્નની ચિંતા થવા લાગી. રાજા રાણીએ ચારે દિશામાં યોગ્ય મૂર્તિઓ મેળવવા માટે તપાસ કરાવી, પણ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં અને છેવટે તેમણે સાવિત્રીને જ પોતાના વરની પસંદગી કરવાનું કહ્યું. સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધુમ્મતસેન રાજાના પુત્ર સત્યવાન ઉપર પોતાની પસંદગી ઉતારી. આ વાત સાંભળી રાજા રાણી ખુશ થઈ ગયા. આ સમયે નારદજી ત્યાં આવ્યા. રાજા રાણીએ નારદજીની સલાહ માંગી. નારદજીએ કહ્યું કે મહારાજ, સત્યવાન બધી રીતે તમારી પુત્રી માટે યોગ્ય છે, પણ સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે. હવે તે માત્ર 1 જ વર્ષ જીવી શકશે. આ સાંભળી રાજા રાણીને ખૂબ દુઃખ થયું. તેઓએ પોતાની પુત્રીને સમજાવી કે તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ. સાવિત્રીએ તેના માતા પિતાને કહ્યું કે મારા ભાગ્યમાં જે થવાનું હશે તે જ થશે, માટે તમે ચિંતા ન કરો. મેં સત્યવાન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને હવે હું તે વાતથી ફરીશ નહીં. સાવિત્રીની મક્કમતા જોઈ રાજા રાણી પણ ચૂપ થઈ ગયા. રાજા અશ્વપતિ નાછૂટકે ધુમ્મતસેન રાજાના આશ્રમમાં ગયા અને પોતાની દીકરીનું માંગું નાખતા કહેવા લાગ્યા કે રાજા, હું રાજા અશ્વપતિ છું અને મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા ઈચ્છું છું. રાજા ધુમ્મતસેને કહ્યું કે ક્યાં તમે અને ક્યાં હું? મારી પાસે રાજપાટ પણ નથી રહ્યા. મારા દુશ્મનોએ મારું રાજ પડાવી લીધું છે. આથી હું વનમાં આશ્રમ બાંધીને બાકીના દિવસો વિતાવું છું. તમારી દીકરીને શા માટે નરકમાં ધકેલો છો? અશ્વપતિએ કહ્યું કે હે રાજન, મારી પુત્રી આપના પુત્રને પરણવા ઈચ્છે છે તો તમને વાંધો શું છે? રાજા ધુમ્મતસેને કહ્યું કે મને એમાં શું વાંધો હોય? ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે તમારી પુત્રીને પરણાવો. તેઓ ઊભા થવા ગયા. તેઓ આંધળા હોવાના કારણે પાણીના માટલા સાથે અથડાયા અને પડતા પડતા બચી ગયા. સત્યવાન ત્યાં આવી ગયો અને તેણે પિતાજીને બેસાડી દીધા. સારું મુહૂર્ત જોઈને અશ્વપતિએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી. રાજા રાણી ઉપરથી તો ખુશ હતા, પણ અંદરથી ખૂબ દુઃખી હતા, કારણ કે થોડા દિવસોમાં જ તેની પુત્રી વિધવા થવાની હતી. લગ્ન પછી સત્યવાન અને સાવિત્રી આનંદથી રહેવા લાગ્યા. પતિ પત્ની એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. જ્યારે સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી ટૂંકા જીવન વિશેની વાત સાંભળી હતી, ત્યારથી તેણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી હતી. આમ કરતા કરતા 1 વર્ષ પૂરું થવા આવ્યું. સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો. એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો. સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ ગઈ. જંગલમાં એક સુકાયેલું ઝાડ જોઈ સત્યવાન તેને કાપવા લાગ્યો. થોડી વારમાં તેને પેટમાં દુખવા માંડ્યું. તે બેભાન થઈ જમીન ઉપર ઢળી પડ્યો. સાવિત્રી તેની નજીક ઊભી હતી. તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનના કપાળ ઉપર હાથ ફેરવવા લાગી. એટલામાં ત્યાં પાડા પર બેસીને એક વિશાળ માણસ આવ્યો. સાવિત્રીએ કહ્યું કે તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો? આવનાર વ્યક્તિ યમરાજ સ્વયં હતા. તેમણે કહ્યું કે હું યમરાજ છું અને તારા પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, એટલા માટે તેને લેવા માટે આવ્યો છું. આવું બોલી યમરાજાએ સત્યવાનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલા પાશ વડે તેના પ્રાણ ખેંચી લીધા. સત્યવાનનું ખોળિયું નિષ્પ્રાણ બની ગયું. સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ આઘાત લાગ્યો. તે રોતી કકડતી યમરાજ પાછળ જવા લાગી. યમરાજાએ તેને પાછળ આવી જોઈ કહ્યું કે તું શા માટે મારી પાછળ આવે છે? લલાટે લખાયેલા લેખ ક્યારે મિથ્યા જતા નથી. તારા પતિના નસીબમાં લાંબુ આયુષ્ય લખાયું નથી, માટે તું બધું ભૂલી જા અને પાછી વળી જા. સાવિત્રીએ કહ્યું કે જ્યાં મારો પતિ ત્યાં હું, માટે પાછી તો નહીં જ વળું. હું તમારી સાથે 7 ડગલા ચાલી એટલે આપણા વચ્ચે મિત્રભાવ સ્થાપિત થઈ ગયો છે. આથી હું તમને મિત્રભાવે વિનવું છું કે મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો. યમરાજાએ કહ્યું કે દીકરી, હું તમને હજુ પણ કહું છું કે તારે તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગ, પણ પાછી વળી જા. સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા કરો. યમરાજાએ કહ્યું કે તથાસ્તુ, હવે તું પાછી વળી જા. સાવિત્રીએ કહ્યું કે મારા માટે પાછું વળવું અશક્ય છે.
જ્યાં મારો પતિ ત્યાં હું, એ જ નારી ધર્મ છે. અને સત્ય પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી, તો પછી શું તમારો સત્સંગ નકામો જશે? યમરાજે કહ્યું કે દીકરી, સાચે જ તે મને ધર્મ વિશે સમજ આપી. તારા ઉપર હું ખુશ થયો છું. તારા પતિના પ્રાણ સિવાય જોઈએ તે માંગી લે, હું ખુશીથી આપીશ. સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને આંખો આપી દેખતા કર્યા, હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું આપો. યમરાજાએ કહ્યું તથાસ્તુ, હવે આગળનો માર્ગ કપરો છે, માટે તું પાછી વળી જા. સાવિત્રીએ કહ્યું કે તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો, માટે તમારું નામ યમ છે. દરેક પ્રાણી ઉપર દયાભાવ રાખવો અને શરણે આવેલાનું રક્ષણ કરવું તે ધર્મ છે. અત્યારે હું તમારા બારણે છું, તો તમે મારું રક્ષણ નહીં કરો. યમરાજાએ કહ્યું કે દીકરી, તારા ઉપર હું પ્રસન્ન છું. તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગી લે. સાવિત્રીએ કહ્યું કે મારા માતા પિતાને પુત્ર નથી, તેમને 100 પુત્ર થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો. તથાસ્તુ કહી યમરાજા આગળ ચાલ્યા, એટલે સાવિત્રી પણ તેની પાછળ પાછળ ચાલવા લાગી. યમરાજાએ કહ્યું કે દીકરી, હવે શું બાકી રહી ગયું? જે જોઈએ તે માંગી લે. સાવિત્રીએ કહ્યું કે મારે 100 પુત્રો જોઈએ છે. યમરાજાએ કહ્યું કે તથાસ્તુ, હવે તું પાછી વળી જા અને મને જવા દે. સાવિત્રીએ કહ્યું કે મને 100 પુત્રો થશે તેવું વરદાન તો આપ્યું, પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે એનો વિચાર કર્યો છે, માટે તમે મારા પતિને પાછો મને સોંપી દો. સાવિત્રીની ચતુરાઈથી યમરાજ ખુશ થઈ ગયા. તેમના માટે વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ સાવિત્રીને આપે જ છૂટકો હતો. તેમના વચનમાં તેઓ બંધાઈ ગયા. યુમરાજાએ કહ્યું કે દીકરી, હું તારી પતિ ભક્તિથી ખુશ થયો છું. જા, તારા પતિને જીવનદાન આપું છું અને તેનું આયુષ્ય વધારી 400 વર્ષનું કરું છું. ખુશીથી તારા પતિને લઈ જા. આશીર્વાદ આપી યમરાજ ત્યાંથી ચાલ્યા ગયા. સાવિત્રી પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું ખોળામાં લીધું. એટલી વારમાં સત્યવાન આળસ મરડી ઊભો થયો. સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં આંસુ આવી ગયા. સત્યવાને પોતાના સ્વપ્નમાં જોયેલી બધી વાત સાવિત્રીને કહી. જવાબમાં સાવિત્રીએ બધી હકીકત પોતાના પતિને કહી. યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતાને આંખો આવી. ગુમાવેલું રાજ્ય પરત મળ્યું. સાવિત્રીની માતાએ 100 પુત્રોને જન્મ આપ્યો અને પોતે પણ 100 બળવાન પુત્રોની માતા બની. આવી રીતે બધા લોકો ખુશ થઈ ગયા. આથી હે સાવિત્રી માતા, તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને અને સાંભળનારને જરૂર ફળજો. જય માં સાવિત્રી. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.